ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે। ગાંધીનગરમાં વિધાનસભા પોડિયમ ખાતે મુખ્યમંત્રીએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના દિગ્ગજોએ પોડિયમ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી। डॉक्टर आंबेडकर जी योगदान और परिश्रम थी जे बंधारण गणवामां आव्युं छे अने तेनो स्वीकार करवामां आव्यो तेनुं पण आ वर्षे 75मुं वर्ष छे। एटले के आंबेडकर जन्म जयंतीनो आ वखतनो अवसर खास अवसर छे। विश्व नेता अने यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीनी प्रेरणाथी आ वर्षे संविधानना 75 वर्षनी उजवणी देशभરમાં આપણે કરી રહ્યા છીએ। દેશભરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના માન દરવાજા ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉજવણીમાં જોડાયા। ગૃહરાજ્યમંત્રીએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ દેશવાસીઓને બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવી। बाबा साहेब आंबेडकर एक ज नारो देशनी चारेव दिशाओं में लागतो होय छे कि जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। आजे बाबा साहेब आंबेडकरना चरणों में वंदन करीने सौ समाज ने सुखी शांति अने सलामती अर्पे तेवी प्रार्थना करी छे। देशभરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદમાં પણ ભવ્ય યાત્રાનું આયોજન થયું। હાથીની અંબાડી પર સંવિધાન સાથે મહારેલી યોજાઈ। खूब आनंदनी बात है कि साणंदनी अंदर आज સૌથી અત્યાર સુધી ના થયું હોય એ પ્રકારનું આયોજન સાણંદની અંદર કરવામાં આવ્યું છે। અહીંયાથી હાથી દ્વારા સંવિધાનને લઈને અને બાબા સાહેબ આંબેડકરના સાથે લઈને સમગ્ર સાણંદની અંદર આ એક સરસ મજાની